રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા 25 વર્ષીય વ્યક્તિ અગ્નિ સંસ્કારના થોડાક જ સમય પહેલા ભાનમાં આવી જતા 3 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર બહેરા અને મૂંગા વ્યક્તિની ઓળખ રોહિત દાસકુમાર તરીકે કરવામાં આવી છે. આ વ્યક્તિને ફરીથી જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો આ વ્યક્તિનું કોઈ પરિવાર નથી, તે આશ્રય ગૃહમાં રહેતો હતો. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિની હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ તેને જયપુર મોકલવામાં આવ્યો હતો, પણ રસ્તામાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો ઝુંઝુનુ જિલ્લા કલેક્ટર રામ અવતાર મીણાએ મેડિકલ બેદરકારીને ધ્યાનમાં રાખીને ડોક્ટર યોગેશ જાખર, ડોક્ટર નવનીત નીલ અને પીએમઓ ડોક્ટર સંદીપ પાચારને સસ્પેન્ડ કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.